સૌને જગદીશસિંહ ચૌહાણના જય રણછોડ હેલ્પ ગ્રુપ ગુજરાત પ્રદેશ સંયોજક અને આ વિડીયો આ સોશિયલ મીડિયાના માધ્યમ થકી એટલા બનાવું છું કે હેલ્પ ગ્રુપ ગુજરાત પ્રદેશ સંયોજક એવા આપણા મિત્ર રણજીતસિંહ પરમાર કે જેઓ વનોતી ગામથી સરપંચના ઉમેદવાર છે અને અનુક્રમ નંબર 2 છે અને નિશાન એમનું પાણીનું ટાંકી છે. હવે રણજીતસિંહ પરમારને વનોતી ગામના સૌ મિત્રો, જે મારું મિત્ર મંડળ છે, જે સગાવાલા છે અને જે ભાઈઓ બહેનો છે, હવે રણજીતસિંહને મત કેમ આપવો અને એમને કેમ જીતાડવા? તમને ખ્યાલ નહીં હોય, ઘણા બધા યુવાનો છે જે યંગ છે અને જે સોશિયલ મીડિયા થકી જોડાયેલા છે એવા યુવાનોને તો ખબર છે રણજીતસિંહને મત કેમ આપવો. પણ આ વિડીયો સમગ્ર ગ્રામ સુધી પહોંચે, સમગ્ર વડીલો સુધી પહોંચે, માતા બહેનો સુધી પહોંચે કે રણજીતસિંહને મત કેમ આપવો. તો સૌ પ્રથમ કે વનોતી ગામ હોય, ગુજરાત હોય અને સમગ્ર રાજ્યની અંદર માર્કેટિંગ થકી યુવાનોને રોજગારી આપવાનું કામ જો કર્યું હોય તો એમના પરિવાર વતી કર્યું છે કે એના થકી ઘણા બધા યુવાનો, ફક્ત વનોતી ગામના એટલા બધા યુવાનો આજે રોજગારી થકી આજે ખુદ પગભર થયા છે અને ખુદ એટલા બધા ટેલેન્ટેડ થયા છે. તો એવા યુવાનોને હું કહેવા માગું છું કે જ્યારે તમારે રોજગારીની જરૂર હતી ત્યારે આ પરિવારે તમને ખૂબ મદદ કરી છે અને ખૂબ આગળ લાવ્યા છો. આજે જે પણ છે તમારી પાસે અને જે પણ માર્કેટ ક્ષેત્રની અંદર તમે આજે જે ફલક ઉપર છો એ ફલક આ પરિવારને આભાર છે. એટલે જે પણ મિત્રો કદાચ આ ચૂંટણી થકી એકબીજાના શરમ રાખી અને એવું કહેતા હોય કે ભાઈ મારે બહાર નહીં નીકળાય, એવું પ્રચાર કરવા ના નીકળાય, પણ એવા યુવાન મિત્રોને કહેવા માગું છું કે આ તમારો તક છે, આ એક ઋણ અદા કરવાનો તક છે કે તમે નીકળો બહાર. કારણ કે જ્યારે તમારી જરૂર હતી ત્યારે કોઈ પણ ઉમેદવાર હોય, ગામનો કોઈ પણ વ્યક્તિ હોય, ત્યારે તમારી પાછળ નહોતો. તમારા શુભ પ્રસંગો હોય, તમારા લગ્ન પ્રસંગો હોય, એની અંદર સૌથી મોટું બલિદાન આલનારો હોય તો આ પરિવાર છે. રોજગાર ક્ષેત્ર ખૂબ કામ કરી અને વનોતી ગામના યુવાનોને આજે પગભર કર્યા છે, બેઠા કર્યા છે. તો એવા યુવાનો આજે રણજીતસિંહ પરમાર માટે તમારે બહાર નીકળવું પડશે અને હેલ્પ ગુજરાત થકી સમગ્ર ગુજરાતની અંદર એક માનવ સેવા જ માધવ સેવા અને સેવા એ જ સંકલ્પ સાથે આપણી ટીમ બહાર નીકળેલી છે અને લગભગ આજે 1.5-2 વર્ષની અંદર મિનિમમ વનોતી સામરિયા ગામની અંદર જે પણ પ્રાથમિક સારવારોની અંદર, હોસ્પિટલોની અંદર, કોઈ અમદાવાદ હોય, આણંદ હોય, નડિયાદ હોય કે કોઈ પણ ક્ષેત્ર જ્યારે પણ જરૂર પડે ત્યારે સૌથી વધુ જો બ્લડ આપવાનું કામ જો કર્યું હોય તો રણજીતસિંહ પરમાર. એમના વિડીયો પણ હાલ મેં મોકલ્યા છે સોશિયલ મીડિયા થકી.